હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 9. તો 9 ને 1 થઈ ગયા. તો અત્યારે હાલ હું જાઉં પોણી ભરવા માટે. ચમકે બધું પોણી પતી ગયું. અને આજે થોડો વહેલા જાઉં, ચમકે થોડો વહેલા નવરા થઈ જાય, નાસ્તો કરીને પૂજા કરી, એટલે થોડો વહેલા જાઉં પોણી ભરવા. અને વહેલા પતી જાય એટલું સારું. તો અત્યારે ચલો જઈએ પોણી ભરવા માટે. ચલા જગ ખાલી જોઈએ. તો હાલ તો આ એક જગ દેખાય મને ખૂણામાં પડેલો, બીજા ખાલી નહીં જોઈએ. અને ગાઈઝ અહીંયા મમ્મી કામ કરે. બીજા જગ જોઈ લઈએ. આ અડધો ભરેલો, અહીં આખું ભરેલું. માટલામાં પાણી વેડવાનું ને, જોઈ લઈએ. અડધું ભરેલું હોય અને આ એ અડધું જ ભરેલું હોય. માટલો ધોવાનો છે ને, પણ છે તો ને પૂછી લઈએ ધોવાનો હોય તો. માટલો ધોવાનો તો ધોઈ દે. હું પાણી ભરી આવું. તો ગાઈઝ અત્યારે બને છે મિક્સ દાળ અને રોટલી, બસ 2 વસ્તુ. ભાતે બનાવવાના. અને ગાઈઝ દાદી અહીંયા બેઠા પૂજા રૂમમાં, પૂજા કરો જુદી. હજુ વાર લાગશે દાદીને. તો માળા જપું જો. અત્યારે તો ભાઈ 3 જગ ખાલી, ફટાફટ ભરતા આવીએ. તો ગાઈઝ અત્યારે હાલ દુકાન આવ્યા છીએ પપ્પાના ખાવા મોકલવા માટે. અને જો અત્યારે હાલ ફ્રી બેઠા છીએ, કોઈ ગ્રાહકી નથી. તો હાલ બેસીએ શાંતિથી અને આજનું પેપર આવ્યું હોય તો વાંચીએ. અને અત્યારે એક મુખવાસ ખાવાની ઈચ્છા થાય, ખાઈએ એકાદો મુખવાસ. કયો સારું હો તો શ્રેષ્ઠ. તો ગાઈઝ આ મુખવાસ મને સૌથી વધારે ભાવો જો શ્રેષ્ઠ. એનું મેઇન કારણ એ કે આની અંદર સોપારી નહીં આવતી, એટલે સોપારી વગરનો મુખવાસ આવ્યો, પ્યોર મુખવાસ. તો અત્યારે તો તોડીએ. ગાઈઝ અત્યારે હાલત પપ્પા એક્ટિવા લઈને ચોક બહાર જ્યાં, એટલે ખબર નહીં છો જ્યાં આવતા ટાઈમ લાગશે એવું મને લાગે. તો હજુ થોડો વધારે ટાઈમ દુકાન બેસવાનું હોય. અને અત્યારે ભાઈ 12 વાગ્યા, તો હવે જોઈએ ક્યાં સુધી બેસવાનું દુકાન. અને અત્યારે ભાઈ ભૂખી લાગી 12 વાગે. તો ગાઈઝ પપ્પા તો આવ્યા નહીં, એટલે છે તો ખાવા મોકલવા આવીએ. તાર ફોનની લાઈટ ચાલુ જો. ખાઈ નહીં? ખાઈ લીધું આજે વહેલા? હવે બેઠો શાંતિથી. શાંતિથી હું કરા ગાવે એટલે ઊભું નહીં થવાનું. ખાવા જા ખાવા. મારે ખાઈને આવવું પડશે ફરીથી? હું તો કોઈ આવવાનું નહીં, હું તો આવવાનું જ નહીં. હવે આ તો બીજું ઘરનું બધું તારો કરવાનું, બાકી કોમ ને બધું ના રે, હું તો કરવા કરું. હું તો શાંતિથી ખાઈને ઊંઘી જઈએ. એટલે જાડ થઈ જાય, જાડ જાડ. તો કાંઈ જવા જઈએ ઘરે. ખાઈને પાછું જવાનું દુકાન. તો કોઈ વાંધો નહીં. બે તે ખાધું મમ્મી? તે ખાઈ લીધું? આજે મારી રાહ ના જોઈ ને. જોઈ લો ગાઈઝ, મમ્મી આજે મારા વગર ખાઈ લીધું. તો મારે એકલાને ખાવાનું છેલ્લે. ભૂખ તો લાગી. તમે ખાઈ લીધું? અમે ખાઈ લીધું મારા વગર. અત્યારે બનાવી મિક્સ દાળ, ભાત, રોટલી અને છાશ અને પાણી 1 ગ્લાસ. તો ગાઈઝ ખાઈ પીને ફરીથી દુકાન આવી ગયું અને પપ્પા ગયા ઊંઘવા માટે. તો સાંજ સુધી બેસવાનું હોય, તો ચલો મળીએ સાંજે. ત્યાં સુધી બેસું હું દુકાન. તો ગાઈઝ દુકાનથી ઘરે આવી ગયું અને અત્યારે વાગ્યા 3:45. તો ભાઈ મને તો દાળ ભાત ખાઈને તો જોરદાર ઊંઘ આવતી હતી દુકાનમાં તો. અને અત્યારે હાલે ઊંઘ આવે. ઊંઘ આવે. દાળ ભાત અને છાશ પીધી હતી, એટલે ભાઈ તો ઊંઘ જ આવે ને. શું થાય તો હાલે ઊંઘ આવો. બહુ ઊંઘવાની ઈચ્છા પણ ઊંઘવું નથી. ઊંઘવામાં ભાઈ ટાઈમ વેસ્ટ થાય. મારી એમ તમે લઈ લો કે કેવી રીતે આવું? તમે ચા પીધી? લેડો હું લેતો હોઉં તમારા માટે ચા. અને હું એ થોડી પી લઉં, તે મારી ઊંઘ ઉડી જાય. બધું નહીં ભાવું તો થોડી જ પીએ, બસ ઊંઘ ઉડાડવા જેટલી. ચા તો નહીં ભાવતી વધારે. થોડી તમારા માટે લેતો, થોડી મારા માટે લેતો આવું. આપણે 2 જણા થઈને ચા પીએ. કોઈ ખાવું ચામાં? કોઈ ખાવું હોય તો લેતો આવું. ગોઠિયા શક્કરપારા
શક્કરપારા નહીં ખાવા એ તો તે શું ગોઠિયા ખાધા છે કે અમારે સવારે ગોઠિયા ખાઈ તો હું બસ તાર હો ખાધા હા તો હું લેતો ઉપવાસ માટે ગોઠિયા ના તમારા માટે રોટલી 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 એ નહીં કોક તો ખો ચામો કોક તો ખો નહીં હાલ લાગતું થોડું થોડું ખો રોટલી એ નહીં થોડું ભાવતી. થોડું. ના, ખાશો શું ખાશો કશું નહીં કહી દો ફોનમાં કહી દો હું વાપરી લઉં કોઈ નહીં ખાવું બકા એકલી ચા પીશો ભાવે તો એકલી ચા ઓછું પાકશે અરે ના ચા નહીં લેવી હવે ડરશે એ તો કઈ થોડી જ લીધી જો આ દાદીને વધારે આલી દાદીને થોડી વધારે પીવી હોય ને એટલે આપણે તો થોડી જ પીશું વાટકીએ સેમ સેમ જ અમારે તો કેવી છે ચા જેટલી ઓછી ઉકાળો ને ચા, હમ એટલી મીઠી થાય ઓછી ઉકળવાથી મીઠી થાય હા એવું છે પેલું બળી જાય હજી. બહુ ઉકાળી એટલે બળી જાય હમ આપણી તો થઈ ગઈ પૂરી દાદીની હંગત હંગત પૂરી થઈ ગઈ ચલો તાણ હવે મૂકતા આવીએ તો ગાઈસ જોવો બહુ આખો બળવાની છે મમ્મી ડુંગળીને બટાકા લઈને બેઠી છે હવે ડુંગળી કાપશે ને એટલે આખો પડશે હવે હજુ ખાલી ઉપરથી સોલી છે ડુંગળી બટાકાનું શાક બનાવવાની બીજું કોઈ થોડું ખાઈશું હા અડધું મારું અને અડધામાં તમે 3 જણો ના રે આપણે થોડું આમાંથી એક બટાકું એક ડુંગળી બસ એટલું ખાવાનું હવ ધાબા ઉપર આવવું હું કરાયું ધાબા ઉપર આવવું ના નહીં આવું ચમ તે થોડા પગથિયા ચડવા કે ઉપર જઈએ એડો તો ગાઈઝ અત્યારે આવ્યો છું ધાબા ઉપર મેં દાદીને પૂછ્યું પણ એ ના પડતા હતા એમને થાક લાગે પગથિયા ચડી એકાતા નહીં એમનાથી પછી ચેતુને પૂછ્યું મમ્મીને પૂછ્યું પણ કોઈ આવા તૈયાર ના થયું એટલે પછી હું એકલો આવી ગયો તો ધાબા ઉપર ખાલી ઓટા મારવા આવ્યો તો થોડી વાર ઓટા મારીએ પછી જઈએ નીચે પછી દુકાન જવાનો ટાઈમ થશે એટલે દુકાન જવું પડશે તો ત્યાં સુધી થોડા આંટા મારીએ તો ગેસ જો સૂર્ય એકદમ સામે અને આકાશે ચોખ્ખું તો ગેસ અત્યારે હું બેઠો હું ઓટા મારીને થાક લાગ્યો એટલે બેઠાઈએ થોડી વાર અને આટલો જ છોડવો જો આખા ધાબામાં આટલો છોડવો બીજો શું છોડવો જ નહીં તડકો આવે હાલ તો એટલે પછી આટલા શાંતિથી બેઠા થોડી વાર અને અત્યારે અવાજ ને આમ ગુંજે હજો બોલું ને એટલે અને હવે ધાબા ઉપર કપડાં સૂકવેલા ને તે પછી નીચે લઈ જઈએ જતી વખતે જો સીટીથી એક ધૂન વગાડીએ આપણે ડોરેમોનની જ વગાડીએ ભાઈ બહુ મસ્ત રીતે તો સીટી વગાડતા નહીં આવડતી પણ જેવી આવડે એવી તમે વાપરી લીધી તો થોડો થોડો અવાજ ગુંજો સીટી વગાડીએ તો એ તો ચલો હવે આ કપડાં લઈને જઈએ નીચે કેમ કે 6 વાગ્યા પછી દૂધ લઈને દુકાન જવાનું ઉપર હંગાત આવ્યો હોય તો જેવી મજા આવી જાય હું એકલો જઈને આવ્યો કોઈ આવ્યું ના મારા હંગાત નહીં ચેતું એ નહીં ના ચલો ભજન આવડે તમને ભજન તો છે એટલો કે એટલો હા ગોણોય આપણી ગોણોય ભાઈ આવી એ તો ભજન કહેવાય ઘણો આવડે ને ઓવ આ તો આપણે રેકોર્ડ કરીએ જો આપણે મૂકવાનું બાકી છે જે આગળ રેકોર્ડ કર્યા હતા ને વાર્તાઓ અને ભજનો ઓવ એ જો મૂકવાના બાકી છે હા. એ રે મૂકી દઈએ ને પછી આપણે બીજા નવા રેકોર્ડ કરીએ પછી મારા ફોનનું સ્ટોરેજ ને આખું ભરી જાય હાલો અત્યારે ખાસું ભરેલું હાલો એટલે
બધું એક અંગત આપણે રેકોર્ડ કરી દઈએ એક ઓછું. એટલે મારે બધું ફોનનું સ્ટોરેજ છે બધું ભરી જાય ઓહો. એટલે એને રેકોર્ડ કરી દો વધારે હોત તો ભાઈ દાદીના ઘણા બધા ભજનો આવડે પણ મારા ફોનમાં સ્ટોરેજ જ નહીં કેટલા રેકોર્ડ કરવું હજુ આગળ જે રેકોર્ડ કરેલા ને એ મૂકવાના બાકી છે તમારે મૂકી દે મને કેમ ખબર નહીં પડતી અરે ભગવાન. તો બસ ચલો અત્યારે તો આ બ્લોગનો એન્ડ કરીએ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ એક નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આવજો આવજો. ટાટા ટાટા. બાય બાય બાય. સી યુ See you. ઓકે Okay.